મધુરાષ્ટ્ર બોલો વલ્લભાધીશ. ચીરહરણ લીલામાં સુંદર અને માર્મિક ખુલાસો શ્રી મહાપ્રભુજીએ કરેલ છે. પ્રભુ ગોપીજનોના વસ્ત્રો હરી કદમના વૃક્ષ પર ચડી ગયા અને ગોપીઓને આજ્ઞા કરી કે તમારા વસ્ત્રો જળમાંથી બહાર આવી મસ્તક પર હાથ રાખી નમસ્કારની મુદ્રામાં એક એક ગોપીએ અલગ અલગ બહાર આવી વસ્ત્રો લઈ જવા. ગોપીજનોએ પોતાના અંગ જળમાં છુપાવ્યા. બહાર આવી હાથથી ઢાંકે તે પ્રભુને માન્ય ન હતું. તેનું માર્મિક કારણ પ્રભુએ ગોપીઓની ચેષ્ટાઓ ન ગમી. કારણ કે તેઓ શું ભૂલી ગયા કે જળમાં અંગ છુપાવીશું તો ત્યાં પણ બ્રહ્મ સિવાય બીજું કોણ છે? પ્રભુ બ્રહ્મ છે એ સાબિત કરી દીધું. જ્યારે કણ કણમાં તેની સત્તા છે, જ્યારે દેહની રચના કરનાર તે દેહમાં પણ તે જ પરમાત્મા આત્મા રૂપે બિરાજમાન. જો ગોપીઓ પ્રભુનું બ્રહ્મત્વ ભૂલી તેને એક નંદરાયજીના યશોદાજીનો લાલો સુંદર ચંચળ પુત્ર સમજે તો પ્રભુને માન્ય ન હતો. આને સમજવા લૌકિક દ્રષ્ટાંતથી સમજ. એક સજ્જન સાત્વિક પુરુષ સામે કોઈ ચંચળ નખરાળી નાર બેઠી હોય અને તે પાલવથી વારંવાર પોતાના અંગને ઢાંક્યા કરે તો તે સજ્જન પુરુષને ચોક્કસ પોતાની અવહેલના થઈ હોય તેવું લાગે. ગોપીજનો જળમાંથી બહાર નીકળીને વૃક્ષ સુધી વસ્ત્રો લેવા ગયા ત્યાં સુધીમાં તેઓને પ્રભુના સ્વરૂપની સ્મૃતિ થઈ કે આ તો કોણ છે? બ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે. જ્ઞાન થયું અને ત્યારબાદ પોતે પણ બિલકુલ કોઈ છળ કપટ વગરના શુદ્ધ આત્મા પરમાત્મામાં અભેદ કોઈ તફાવત સાથેનો શુદ્ધ સંપૂર્ણ સમર્પણ સાથે પ્રભુના મૂળ તત્વના જ્ઞાન સાથે આપે જ ક્રિયાઓના સાક્ષી કરતા અને ભોગતા પણ છે. જ્ઞાન સાથે પ્રભુને સમર્પિત થયા. તે પછી પ્રભુએ શરદમાં રાસનું ફળ આપવાનું વચન આપ્યું. આ ચીરહરણ લીલા આવે છે ને, કાત્યાયની દેવીનું ખબર ત્યાં એનું. બોલો વલ્લભાધીશ. હમણાં આવી જશે દયારામભાઈના ચંદ્રાવલા. છવ્વીસમું ચંદ્રાવલું. સર્વવ્યાપક સર્વખલિબ્ધ બ્રહ્મમથી સર્વમિદમ પ્રતિશ્રુતિ મણિગણાય. આ વાક્ય મુજબ પ્રભુની સર્વવ્યાપકતા જાણવી. જે કાંઈ છે તે બ્રહ્મ છે. વિદ્યાનગરમાં શાસ્ત્રાર્થ ચાલતો હતો ત્યાં મહાપ્રભુજી પધાર્યા હતા. તે વખતે શંકરાચાર્યજીનો સવાલ હતો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આનો જવાબ શ્રી મહાપ્રભુજી આપ્યો. તે ઉપરનું વાક્ય છે કે જગત મિથ્યા હોય તો જગતમાં કરેલી બધી જ ક્રિયાઓ મિથ્યા થઈ જાય. માટે બ્રહ્મથી જ જગત ઉત્પન્ન થયેલું છે તો મિથ્યા ન કહી છે. વલ્લભે સ્પષ્ટ કર્યું, જગત એ સત્ય છે ને જગદીશ બી સત્ય છે. પ્રગટ કોને કર્યું? જગદીશે. આપણે પરમાત્મામાંથી આવ્યા તો એનો આત્મા તો છીએ ને. ઓલા તણખા ઉડે એ પાછા સગડીમાં નાખો તો એની હારે એ થઈ જાય ને અગ્નિ. તો અહીંયા કહે છે જગત મિથ્યા હોય તો જગતમાં કરેલી બધી જ ક્રિયા મિથ્યા થઈ જાય. માટે બ્રહ્મથી જ જગત ઉત્પન્ન થયેલું છે, મિથ્યા ન કહી શકાય. અગર કોઈ મિથ્યા છે તો તે કેવળ હું અને મારું, બસ આ મિથ્યા છે. અને વધુ વધુ બળતરા આપણને હું ને મારાને જ થાય. મારી યારે આવું થયું, લે મને આવું કર્યું, મારો દીકરો, આ મારું ઘર, લે કર મારું મારું, મારું મારું કરે એ મરે અને તારું તારું કરે એ તરે. હવે આપણે નક્કી કરવાનું છે
કેવળ હું અને મારું, નથી હું કે નથી કોઈ મારું, સ્પષ્ટ કે છે. લીલામાં જાય પછી હું ક્યાં ગયું તમારું? મારું ક્યાં ગયું? અત્યારના કાંઈ હોય તો મારું ઘર, મારા પૈસા, મારું ફાર્મ હાઉસ, મારી ગાડી, મારો દીકરો. લે લીલામ ગયા પછી કર મારું મારું. કોઈ બેન હારા હશો તો કોક દી યાદ કરશે, નહીંતર કે જે થયું એ સારું થયું, ભલું થયું ભાંગી જંજાળ, નિરાતે ભસું શ્રી ગોપાલ. ઘણા એમ કે મમ્મીની ઉંમર હતી એટલે હવે એ તો બસ મમ્મીની ઉંમર થઈ ગઈ. મમ્મીની ઉંમર એટલે હવે તમને લાગવા માંડી, હવે તમને એનો ભાર લાગે છે. ભાવ હોય ને તો 100 વર્ષે મમ્મીની ઉંમર ન લાગે. હવે મા બાપની ઉંમર કાંઈ કહીએ એટલે હવે એમને ઉંમર થઈ ગઈ એટલે આવું થાય ને એમ. આ ચર્ચાના દોરથી શ્રી મહાપ્રભુજીએ સર્વને હરાવી સર્વના મનનું સમાધાન કરાવ્યું હતું. જગદગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય પદ ત્યારથી જ સંબોધાય છે. સર્વવ્યાપક ભાવના રાખતા, કોઈનો દોષ જોવો નહીં, તેમાં પણ વૈષ્ણવોનો દોષ ન જોતા તેને પ્રસન્ન રાખવા, એમ પ્રભુ કહે છે. અત્યારે પણ વધુમાં વધુ દોષ દેખાતા હોય તો વૈષ્ણવના. ક્યાંય પણ જાઓ, મોઢે એવા વખાણ કરે ને પાછળથી કે જોયું ને ઠાકોરજી કે અરે તને એમ લાગે છે કોઈ સાંભળતું નથી, પણ મને તો સંભળાય છે ને. તને એમ લાગે છે કોઈ જોતું નથી, પણ મને તો દેખાય છે ને. હમણાં વરસાદ આવ્યો ને ત્યારે 90 વર્ષના બા ને દાદા દીકરાને વહુ ઉપર સૂતા હતા. નીચેથી મોબાઈલ કર્યો, છોકરો તો મૂંઝાઈ ગયો કે એ કે બ્રશ કરીને બે નીચે આવો, થોડુંક કામ છે. ઓલા તો મૂંઝાણા કે તબિયત કે ટોપ, તબિયત ટોપ. બે નીચે આવ્યા. એ કે આ મોસમ જુઓ, અત્યારે વ્રજમાં હોય ને એવું લાગે, જો આપણો બગીચો, જો કોયલના ટવકાર. ચલો લોંગ ડ્રાઈવ પર જાય અને વ્રજની યાદ. અરે છોકરાને બહુ નો ડાઉટ ભાવવાળા હતા. તૈયાર થઈ ગયા. વનરાય જ્યાં હતી ત્યારે ગાડી ડ્રાઈવ કરી અને દરેક જગ્યાએ એણે વ્રજની યાદ કર્યો. વ્રજની લીલાઓની યાદ કરે. રસ્તામાં છોકરાઓને ક્યાંય મસ્ત સૂપ છે પીઓ. એ લોકોને એમ ન થાય કે ખાલી અમને આ ભક્તિ માટે જ લઈ આવ્યા છે. સૂપ પીને રાજી થઈ ગયા. પપ્પા ક્યાં બાત હે. તો ઘરમાં રહીને વ્રજને યાદ કરી શકાય. મને કહેલા બેન અમે તો સવારે 2 કલાક વ્રજમાં હતા. મેં કીધું ગયા હતા, આજે આવ્યા? મને કે 2 કલાકમાં જઈને પાછા આવી. મેં કીધું હે? અને જેણે વાત કરીને હું એટલી રાજી થઈ કે તમે અમદાવાદમાં વ્રજમાં પહોંચી જાઓ છો અને અમે વ્રજમાંથી અમદાવાદમાં જોઈએ છીએ. આવા ભગવદીઓ. પણ એના દીકરાઓ ભાઈ કેવા સારા, તૈયાર થઈ ગયા. વિના કારણ કોઈને દુભવવું નહીં. દુભાવે તે કૃષ્ણનો વેરી. ઠાકોરજી કે મને મારા વૈષ્ણવને કોઈ દુઃખી કરે નહીં, મારાથી સહન નથી થતું. તારે જે કહ્યું હોય મને કે ને, મારા વૈષ્ણવને નહીં. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. વિના કારણ કોઈને દુભવવું નહીં. દુભાવે તે કૃષ્ણનો વૈરી છે.
આવા અનેક પુરાવા પ્રભુની સર્વવ્યાપકપણું બતાવવા અનુરૂપ છે. અર્ચન ભક્તિ મર્યાદામાં પૃથુરાજાએ કરી છે, પુષ્ટિમાં પૂરણમલ ક્ષત્રિયે કરી છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કે સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રીમદ દીર્ઘ ચતુર્બાહુ શ્રીમંતો દીર્ઘા ચત્વારા બાહો યસ્ય શ્રીમંત. એટલે શ્રી એટલે લક્ષ્મીવાળા, દીર્ઘા એટલે લાંબા ઢીચણ સુધી પહોંચતા, ચત્વાર બાહો એટલે 4 બાહુ ભુજાઓ છો જેમ કોણ ઠાકોરજી, તેવા ભગવાન અગાઉ અંગૂઠા જેવા કહ્યા છે. એટલે સૂક્ષ્મ સ્વરૂપ હોય ત્યારે આકાર સારી રીતે જણાય નહીં એવી શંકા થાય માટે દીર્ઘભાયુ કહ્યા છે. 4 પુરુષાર્થનું દાન કરવા 4 બાહુ બતાવ્યા છે. આ 4 પુરુષાર્થનું દાન કરવું વગેરે ક્રિયા ગતિ સુધીની છે એમ બતાવતા શ્રી હસ્ત લાંબા છે એમ. ઘણાના હસ્ત અજાન બાહુ હોય તો ઠાકોરજીના અજાન બાહુ છે. ક્રિયા અને ગતિ લક્ષ્મીજીની સાથે હોય તો જ કાર્યની સિદ્ધિ થાય એમ બતાવવા શ્રીમદ કહ્યું છે. શ્રી લક્ષ્મીજી યુક્ત 4 લાંબી ભુજાઓ છે જેમની એવા ભગવાન, તેથી આલોક અને પરલોકમાં ફળ આપે છે એમ સૂચવ્યું છે. તત્કાંચન કુંડલમ સારી રીતે તપેલા સુવર્ણના 2 કુંડલો જેમણે ધારણ કર્યા છે. સાંખ્ય અને યોગ. સાંખ્ય અને યોગ કોનામાં આવે? કંદપ ઋષિ કપિલ મુનિએ એમના માતાને જે ઉપદેશ કર્યો હતો તે સાંખ્ય યોગનો હતો ભાગવતમાં. એ 2 ભગવાનના કુંડલ છે, તેથી દરેક વિદ્યાનું દાન કરવા સક્ષમ છે. તપ્ત કાંચનમ પદથી બતાવ્યું છે કે દુઃખથી તાપ થાય છે અને તાપથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ક્ષતતાક્ષમ ક્ષતજવલ્લો હિતવત ક્ષિણી નેત્રે યસ્ય. ક્ષતજવત, ક્ષતજ એટલે લોહી જેવી લાલ લાલ અક્ષિણી 2 આંખો જેમની હતી તેવા ભગવાન. ભગવાન બાધકરૂપ બ્રહ્માસ્ત્રના તેજને દૂર કરવા પધાર્યા હતા. એટલે નયનોમાં સહેજ ક્રોધ પ્રગટ થયો. ક્રોધ માટે વાત કરવી છે એટલે લાલ લોહીવાળી કીધી, નહીતર અનુરાગ્ય. બ્રહ્માસ્ત્ર છોડ્યું એને નષ્ટ કરવા માટે પધાર્યા છે એટલે આંખો લાલ લાલ છે લોહી જેવી. આથી ભગવાનની ભક્તોનું રક્ષણ કરવામાં આસક્તિ છે એમ બતાવ્યું છે, અથવા પોતાની ઉગ્રતા બતાવી સર્વને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે. ગદા પાણીનમ ગદાધારી શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંદમાં 11મા અધ્યાયમાં શ્લોક 14માં કહ્યું છે. ઓજસહો બોલયુત મુખ્યમ તત્વમ ગદાદત. આપ મન, ઇન્દ્રિય અને શરીર સંબંધી શક્તિઓથી યુક્ત પ્રાણ તત્વરૂપ કૌમાદિકી ગદા. ઠાકોરજીની ગદાનું નામ શું હતું? કૌમાદિકી. આવી ગદા આસન પ્રાણયુક્ત છે. તેથી પરીક્ષિતને પ્રાણ જવાનો ભય રહેલો નથી. પ્રભુ જેની રક્ષા કરે એને પ્રાણ જવાને બીક લાગે. તેજને ગળી જવામાં વાયુ તત્વ સમર્થ છે, કારણ કે વાયુમાં જ તેજની ઉત્પત્તિ છે. માટે બ્રહ્માસ્ત્રના તેજનો ગ્રાસ કરવા ભગવાને વાયુરૂપ ગદા ધારણ કરી, જેથી બ્રહ્માસ્ત્રના વધતા તેજના વાયુરૂપી ગદા નિવૃત્ત કરે છે. હું સર્વ સ્થળે છું અને સર્વ બાજુથી રક્ષણ કરીશ એમ જીવને જણાવવા ભગવાન આત્મ સર્વોતો દિશમ પરિબ્રહ્મતમ પોતાની પરીક્ષિતની સર્વ દિશાઓમાં ચક્કર મારતા હતા.
ઉલ્કાના ભ્રામયમ તમ ગદામું. ઉલ્કાના જેવા તેજવાળી ગદા વારંવાર ફેરવતા હતા. પોતે તેજનું મૂળ છે તેમ દર્શાવતી ગદાએ પોતાની અંદર રહેલા તેજને પ્રગટ કર્યું. એથી તે આકાશમાં ઉડતી સળગતી ઉલ્કા જેવી દેખાવા લાગી. દૈત્યોને ગર્ભથી દૂર રાખવા ગદાને વારંવાર આમાં ફેરવતા હતા, એટલે દૈત્યો બધા દૂર રહે. વળી પરીક્ષિતનો જન્મ થતાં સુધી બ્રહ્માસ્ત્ર રહે, તો જન્મ થતા સમયે દૈત્યો વગેરે વધારે બળવાન થતા. કદાચ બાળકને બાળે અગ્નિની જેમ નાશ કરે તો પણ તેના અંશરૂપ રાખ રહે. તેથી અંશ ન રહે તેવી રીતે નાશ કરવાનું જણાવ્યું છે. નિહારણમીય ગોપતિ, જેમ કે સૂર્ય ધુમ્મસનો નાશ કરે એમ ભગવાનનું સ્વરૂપ બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કરે છે. ભગવાનના આવા બ્રહ્માસ્ત્રનો નાશ કરતા સ્વરૂપના દર્શન ગર્ભને પરીક્ષિતને થયા. સન્નિકર્ષ સાવ નજીક પદથી તેના પર ભગવાનનો સ્નેહ બતાવ્યો છે. દર્શન થયા ત્યારે આ પુરુષ કોણ છે એમ જાણવાને પરીક્ષિતને ઈચ્છા થઈ. પછી તે જાણવા માટે પરીક્ષા કરી. તે પરીક્ષાનો વિષય ક ઇતિ પદથી કયો છે. તે પરીક્ષા પછી નિર્ણય કર્યો, અસૌ યાયસી સોસિતિ, જે તું છે તે જ છે. આ પ્રમાણે દરેક કાર્ય કરીને, એટલે કે પરીક્ષિતને રક્ષા કરવાનો પોતાનો અભિપ્રાય હતો તે સિદ્ધ થયા પછી વચમાં પરીક્ષિત રાજ્યાદિકનો ભોગ કરી શકે માટે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.